અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા હાલ રમજાન મહિના દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં લાઇટ, પાણી, ગટર વ્યવસ્થા જળવાઈ રહે, જેથી મુસ્લિમ સમાજના રોજેદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે માટે રજૂઆત કરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા જે દર અઠવાડિયે કાપ રાખવામાં આવે છે તેને આ એક મહિના માટે કોઈ લાઇટનો કાપ ન થાય તેનું ખાસ ધ્યાન દોરવા જણાવ્યું હતું. રમજાન જેવા પાક મહિનામાં મુસ્લિમ વિસ્તારોમાં દારૂ, એમડી, ડ્રગ્સ જેવા માદક પદાર્થોના વેચાણ ઉપર રોક લગાવવામાં આવે તેની ખાસ રજૂઆત કરાઈ હતી. તેની સાથે આસ્થા સ્કૂલ માટે રજૂઆત કરાઈ હતી, જ્યાં આશ્રમ ચોકડીની પાસે આવેલી આસ્થા સ્કૂલમાં 300 જેટલી બાળકો અભ્યાસ કરે છે. તેની બાજુમાં નેશનલ હાઈવે છે, માટે તે હાઈવેના રોડ ઉપર બમ્પ અને સેફટી માટે રજૂઆત કરાઈ હતી. આજની રજૂઆતમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉપપ્રમુખ ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, સૈયદ અશરફ શાહ, સૈયદ મહેબૂબ શાહ, સૈયદ અહમદ શાહ, ઇકબાલભાઈ જત, ઇમરાનભાઈ નોડે, અનીસભાઈ જોણેજા, ઇરફાન હાલેપોત્રા, મોહસિન સમા, અલી ખલીફા, જાવેદભાઈ કુંભાર અને સાથે આસ્થા સ્કૂલના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમજાન માસ ચાલુ થયો છે, ત્યારે અમુક અસુવિધાઓ જેવી રીતે કે સવારના પાણી, લાઇટ બપોરના સમય રેગ્યુલર થાય તે માટેની રજૂઆત હતી. અને સાથે સાથે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર હોવાના કારણે જે વિસ્તારોમાં કચ્છ જિલ્લાની અંદર દારૂના અડ્ડાઓ, એમડી અને અલગ અલગ જે વ્યસન છે એ વ્યસનનો ક્યાંક ના કંટ્રોલ કરવામાં આવે તે માટેની ખાસ રજૂઆત કરવામાં આવી હતી. અને સાથે સાથે એવું પણ કહેવામાં અને રજૂઆત કરવામાં આવી છે કે જે કાપ લાઇટનો બપોરના સમયે ખાસ ન થવો જોઈએ, કારણ કે રમજાન મહિનો ચાલુ થયો છે, સાથે સાથે ગરમી પણ ચાલુ થઈ છે. એવી જ રીતે નગરપાલિકા પાણીમાં ક્યાં અનિયમિતતા ન કરે, કારણ કે રમજાન મહિનાની અંદર મુસ્લિમ સમાજ વહેલી સવારે ઉઠી પોતાના કાર્યો અટકાવવાની કોશિશો કરે છે, ત્યારે રેગ્યુલર છે અને કદાચ અનિયમિતતા કોઈ વિસ્તારોમાં તો રેગ્યુલર થાય તે માટેની રજૂઆત હતી. સાથે આસ્થા સ્કૂલની બાજુમાં બમ્પ અને સર્વિસ રોડ માટે પણ ખાસ રજૂઆત કરવામાં આવી, કારણ કે અત્યારે ટ્રાફિક ભુજ શહેરનો ખાસ કરીને રિંગ રોડ ઉપર ટર્ન થતા આ સ્કૂલ રિંગ રોડની બાજુમાં અને રિંગ રોડ ઉપર આશ્રમ ચોકડીની બાજુમાં હોતા તેની પણ પંપની અને સર્વિસ રોડની વ્યવસ્થા માટે માંગણી કરવામાં આવેલી છે. આજરોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યો, જેની અંદર અમુક મુદ્દા જેવા કે લાઇટ, પાણી અને સાફ સફાઈની વ્યવસ્થા અને સાથે કાયદા વ્યવસ્થાને જળવાય એના માટે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કે ભાઈ કચ્છની અંદર જે પણ મુસ્લિમ વિસ્તારો છે ત્યાં કાયદો વ્યવસ્થા જળવાય, ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે તે નિવારણ થાય અને કોઈ પણ અણબનાવ ન બને તે માટે અમે ખાસ તકેદારી સાહેબને કીધું છે કે રાખે, જેથી કોઈ પણ અણબનાવ ભવિષ્યની અંદર કે રમઝાન મહિનામાં કોઈ પણ પ્રકારનો ન થાય. આપણે આસ્થા સ્કૂલ છે ત્યાં અત્યારે જે ડાયવર્ટ કરવામાં આવ્યો છે ટ્રાફિકની, તો એના ઉપર ખાસ અમે કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે કે ત્યાં એક બમ્પ જમ્પની વ્યવસ્થા બનાવવામાં આવે, જેથી કોઈ પણ એવો બનાવ ન બને જેનાથી ગંભીર આપણે આગળ ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઉભો થાય. અને કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે કે ટૂંક સમયની અંદર તાત્કાલિક એના ઉપર જે કરવાનું છે આપણે જમ્પ બનાવવાની વ્યવસ્થા અને ડાયવર્ટ કરવા માટે જે સર્વિસ રોડ એ તાત્કાલિક કરશે. રજૂઆત કરવામાં આવી છે કે આપણું જે ગમનસારો જાય છે ત્યારે અમે કલેક્ટર સાહેબને ખાસ રજૂઆત કરી છે કે જે પણ મુસ્લિમ વિસ્તારોની અંદર જ્યાં મસ્જિદો છે ત્યાં આપણે ટ્રાફિકની જે સમસ્યાઓ થાય છે અને સાથે પોલીસ વ્યવસ્થા કરવામાં આવે, જેનાથી કોઈ પણ ચોરીનો બનાવ અથવા કોઈ એવો બનાવ ન બને જેનાથી ગુંડા તત્વો અથવા લુખ્ખા તત્વો કોઈ એવો બનાવ ન બને જેનાથી બીજો ખોટો પ્રશ્ન ઉભો થાય. તો કલેક્ટર સાહેબે એના માટે પણ અમને ખાસ ખાતરી આપી છે કે એના ઉપર પણ ધ્યાન આપવામાં આવશે. જી બિલકુલ, આજે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત બે મુદ્દા ઉપર હતી. પ્રથમ મુદ્દો એમ હતો કે અત્યારે આપ સૌ જાણી રહ્યા છો કે માહે રમજાન ચાલુ રહ્યો છે, ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા
રમજાન માસમાં રોજા રાખી અને ઇબાદત અને બંદગી કરતા હોય ત્યારે ખાસ એ સમયમાં જ્યારે અત્યારે સમય આવી રહ્યો છે ગરમીનો, ત્યારે ગરમીના સમયમાં વીજ કાપ ન થાય, પાણીની ગટરની કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેની ખાસ 1 મહિના માટે જે વીજ કનેક્શનના જે દર શનિવારે જે વીજ કનેક્શન કાપ કરવામાં આવે છે એ વીજ કનેક્શન કાપ ન કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. એની સાથે સાથે અમે તો ઈચ્છીએ છીએ કે જે નશા અને એનો દૂષણ સર્વ માટે નાશ થાય, પણ ખાસ આ મહિનામાં જ્યારે પાકાઈ અને સ્વચ્છતા રાખવામાં આવે અને એ વિસ્તારોમાં જ્યારે મુસ્લિમ વિસ્તારોમાં દ્રગ્સ, એમડી અને દારૂ જેવા દૂષણો છે એ કોઈ પણ જાતનો ત્યાં 1 મહિના પૂરતો બિલકુલ બી સ્ટોપ કરવામાં આવે, નહીં તો જે કાયદો વ્યવસ્થા જે ત્યાં બગડી શકે છે. એની સાથે બીજા મુદ્દામાં આસ્થા સ્કૂલ છે એનામાં છેલ્લા 6-7 મહિના દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા 6-7 મહિના અગાઉ રજૂઆત કરેલી છે કે ત્યાં 300 બાળકો ભણે છે અને એ 300 બાળકોની બાજુમાં એક હાઈવે છે જે 25 થી 30 મીટરનો દૂર નજીક છે. ત્યાં જયારે વાહનો અને જયારે બાળકોનો સમયનો આવવાનો જવાનો સમય થાય છે ત્યારે અકસ્માતનો ભય રહે છે. તેના માટે રજૂઆત છે કે તે વિસ્તારમાં તે જગ્યાએ બમ્પ અને સર્વિસ રોડ લગાવવામાં આવે, જેથી કરીને અકસ્માતના બનાવ જે બનતા અટકે. અત્યારે 7-8 દિવસ પહેલા એ જ હાઈવે ઉપર 2 યુવાનો અકાળે મૃત્યુ પામ્યા હતા. તો એવું નથી ઈચ્છતા કે એવું કોઈ બનાવ બને જેના લીધે જે છે એ લોકોમાં રોષ ફેલાય. અમે પણ સાહેબને રજૂઆત કરી છે કે વહેલી તકે આ વસ્તુનો નિરાકરણ લાવવા માટે કોઈક ને કોઈક પગલાં લેવામાં આવે.